કેશોદમાં લૂંટેરી દુલ્હન લગ્નના નામે છેતરપિંડીનો ચૂનો લગાવી થઈ રફુ ચક્કર. કેશોદના ચુનાભટ્ટી રોડ ઉપર રહેતા અને ફળફળાદીની રેકડી ચલાવી ગુજરાન ચલાવતા યુવાન દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચાને લગ્ન કરાવી આપવા માટે કેશોદ રાજકોટના વચેટિયા નાગપુર મહારાષ્ટ્ર લઈ જઈને રૂપિયા 2.5 લાખ લઈને સગાઈ લગ્ન કરાવી યુવતીને કેશોદ આવ્યા બાદ બીજા 50,000 રૂપિયા આપવા છતાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નાગપુર મહારાષ્ટ્ર ગયા બાદ પરત ન આવતા વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યાનું જાણતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીને હકીકત જણાવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ચૂકવેલ રકમના પુરાવા, દાગીના અને મોબાઈલ ફોનના બિલ રજૂ કરાતા લૂંટેરી દુલ્હન સહિત 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી. લગ્નના નામે ઘણા લગ્ન વાચુક યુવાનો છેતરાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો કેશોદમાં બન્યો હતો. કેશોદના રાજકોટના 2 દલાલો સાથે મળીને પરપ્રાંતીય યુવતી આ વિસ્તારમાં મોટી ઉંમરના લગ્ન વાચુક યુવકને છેતરીને રફુ ચક્કર થઈ ગઈ હતી. કેશોદ પોલીસે 2 લોકોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કેશોદના દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચાએ નોંધાવેલ ફરિયાદ મુજબ કેશોદ અને રાજકોટ ખાતે રહેતા તેઓના જ જ્ઞાતિના યુવતી જોવા નાગપુર મહારાષ્ટ્ર લઈ ગયા હતા. ત્યાં અન્ય દલાલો મારફતે 2.5 લાખ રૂપિયા જેવી રકમ મેળવી સગાઈ અને લગ્ન કરાવી આપ્યા હતા. કેશોદ પરત આવ્યા બાદ મંદિરમાં વિધિ કરી સગા સંબંધીઓ તેમજ મિત્રોને આમંત્રણ આપી ભોજન સમારંભ ગોઠવ્યો હતો. થોડા દિવસો બાદ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વતનમાં જવાનું કહીને કપડાં, દાગીના અને મોબાઈલ ફોન લઈ જતી રહ્યા બાદ પરત ન આવતા ફરિયાદી દુર્ગેશભાઈ ધામેચાએ લૂંટેરી દુલ્હન લલિતા એકનાથ ભાસ્કરે રહેવાસી નાગપુર, ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી રહેવાસી કેશોદ, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા રહેવાસી રાજકોટ, મનીષ રામેશરાવ વારજુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર અને સૂરજ ગણપતરાવ ચેતપુર્ણે, અર્ચનાબેન સુરજભાઈ ચેતપુર્ણે રહેવાસી તમામ નાગપુર મહારાષ્ટ્ર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી વચેટિયા મારફતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂપિયા 2,49,999 ઉપરાંત લૂંટેરી દુલ્હન લલિતા એકનાથ ભાસ્કરે કપડાં, દાગીના, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 22,420 લેવડાવી રફુ ચક્કર થઈ જતા વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા 3,01,233 છેતરપિંડી કરી હોય અને ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં 2 ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચરે હાથ ધરી છે. સમાજમાં લગ્નના નામે થતી છેતરપિંડીનો ભોગ બનતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. હું દુર્ગેશકુમાર મનહરલાલ ધામેચા નાગપુરથી મેરેજ કરેલા લલિતા એકનાથ ભાસ્કર સાથે ઘનશ્યામભાઈ નારણદાસ નેભાણી, રૂપેશકુમાર મનહરલાલ ધામેચા 2 વચારે મને લગ્ન કરાવેલા. 3,35,000 રૂપિયા ઓનલાઈન ગૂગલ પે આપેલા. બધી પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરભાઈ ધામેચા કે જેઓ કેશોદના રહે છે, જેઓના લગ્ન ન થતા હોવાથી તેઓ તેમના ભાઈ તેમજ કેશોદના ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, તેમના ભાઈ રૂપેશભાઈ નો સંપર્ક કરી અને આ બંને જણા છે અગાઉ એમના મિત્ર છે જે નાગપુરના એના રહીશ છે, તો તેઓએ અગાઉ આવી રીતે લગ્ન કરાવી દેતા હોય એનો વાત જાણી એમનો સંપર્ક કરી અને ત્યાં નાગપુર જઈએ અને એક આરોપી છે લલિતાબેન, એમની સાથે સગાઈ તેમજ લગ્ન કરી. તે દરમિયાન જુદા જુદા સમયે 2.5 લાખ જેટલી રકમ તેઓને આપી તેમજ કેશોદ આવી અને તેઓની સાથે મંદિરમાં હારતોરા કરી અને બીજા પણ 51,000 એમ કુલ મળીને 3 લાખ જેટલી રકમ એમને આપેલી. અને થોડા દિવસ લગ્ન જીવન ગાળ્યા બાદ રક્ષાબંધન ઉપર તે પોતાના ઘરે જતા રહેલા, ત્યારબાદ આવ્યા નથી અને જે ફરિયાદી શ્રી એમને રૂપિયા 3 લાખની રોકડ રકમ તેમજ દાગીના વગેરે આપેલું તે પરત નહીં કરેલ હોય, જેના કારણે ફરિયાદી શ્રી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામે આરોપીના નામમાં જોઈએ તો ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા, મનીષ રમેશરાવ વાજરુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, લલિતાબેન એકનાથ ભાસ્કરે તેમજ સુરજભાઈ ગણપતરાય ચૈતપુણે અને અર્ચનાબેન સુરજભાઈ ચૈતપુણે કે જેઓ નાગપુર મહારાષ્ટ્રના છે, તેઓ સાથે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. બીજી કોઈ કેસ નોંધાયેલો એ અંગેની હાલમાં તપાસ ચાલુ છે. અગાઉ એ પૈકીના એક આરોપી છે જેઓ વિરુદ્ધ અગાઉ આવી રીતનો ગુના દાખલ થયેલો છે. હાલ કેટલા આરોપીઓ છે પકડી લેવામાં?
હાલમાં 2 આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે, ઘનશ્યામભાઈ અને રૂપેશભાઈ, જેઓની કેશોદ પોલીસ સ્ટેશન તપાસ સ્થિતિ હાથ ધરેલી છે.